તો મિત્રો હવેનો પ્રશ્ન છે ભારતના બંધારણનો અને પીએસઆઈની મુખ્ય પરીક્ષા 2022માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આવો છે કે ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન સુરક્ષાની જોગવાઈ છે? મિત્રો અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એમાં છે અનુચ્છેદ 14, ઓપ્શન બીમાં છે અનુચ્છેદ નંબર 13, ઓપ્શન સીમાં છે અનુચ્છેદ નંબર 15 અને ઓપ્શન ડીમાં છે અનુચ્છેદ નંબર 16. તો મિત્રો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ તો આપણને ઓપ્શન એમાંથી જ મળી જાય છે, અનુચ્છેદ નંબર 14. આ અનુચ્છેદ એવું કહે છે કે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની ના પાડી શકશે નહીં, અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ, આર્ટિકલ નંબર 14. આર્ટિકલ 15 એટલા માટે જવાબ નહીં આવે મિત્રો, કારણ કે આર્ટિકલ નંબર 15માં એવું કીધું છે કે રાજ્ય કોઈ વ્યક્તિ સાથે ફક્ત ધર્મ, વંશ, જાતિ કે લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ કરી શકે નહીં. અનુચ્છેદ નંબર 13 છે એ એવું કહે છે કે મૂળભૂત અધિકારનો ભંગ થાય એવો કાયદો રાજ્ય બનાવી શકે નહીં, અને અનુચ્છેદ નંબર 16 છે એ એવો છે કે ભાઈ જાહેર રોજગારની બાબતમાં બધાને તકની સમાનતા. તેથી અહીં આપણો જવાબ છે ઓપ્શન એ, અનુચ્છેદ નંબર 14.